हेलो फ्रेंड्स, माई सेल्फ डॉक्टर गौरव शाह। आज मेरे साथ पेशेंट है दीपाबेन दिल्ली वाला, जिनको हुआ था नीक का प्रॉब्लम, ऑस्टियोआर्थराइटिस की कंडीशन। और आपने देखा एक्सरे में कि भी कितना उनको वेर एंड टेयर है, घसारा कितना है। अभी आप देख सकते हो, क्लियर है कि भी 3.25 के ऊपर का स्टेज था जो वो मेरे पास आए थे। ये जो एक्सरे है 2023 का है, अभी अभी 2026 हो रहा है। उनको 2023 में प्रॉब्लम हुआ था, तब उन्होंने एक्सरे निकाला। उसके बाद उनको 2024 में एक इंजरी हो चुकी थी, उसमें मेनिस्कस टेयर आया है। उनका एमआरआई रिपोर्ट भी है, उसमें उनको मेनिस्कस रिपोर्ट देख रहे हो आप, यहाँ लिखा हुआ है कि अभी मेनिस्कस इंजरी हुई थी, ग्रेड 2 था। तो अभी वो मेरे पास आए, बहुत पेन में आए थे, चलने में बहुत दिक्कत थी, खड़ा रहना भी मुश्किल हो रहा था। मैंने पूरा रिहाब किया है और मैंने वापस वही स्ट्रक्चर रिहाब किया है, रैंडम रिहाब नहीं किया है। पूरे 3 महीने की जर्नी है मेरे यहाँ। 2 महीने पहले हमने एक्सरसाइज बहुत कराई है, बहुत एडवांस कोल्ड लेजर दिया है, शॉकवेव यूज किया है। और लास्ट जो मंथ चल रहा है, मैंने उनको सब करने को बोला है कि आप जो भी एडिएक्टिवेट कर सकते हो कीजिए, चलना भी शुरू कीजिए, खड़ा होना भी शुरू कीजिए। तो पूरी जर्नी, पूरा रिहाब सुनते हैं दीपाबेन से। हेलो एवरीवन, મારું નામ દીપાબેન છે। હું પ્રગતિનગર નારણપુરાથી આવું છું। 2023માં હું જ્યારે કેનેડા મારા દીકરાને ત્યાં ગઈ હતી, ત્યાંથી પાછી આવી ત્યારથી મને પગના દુખાવાનો રાઈટ સાઈડનો દુખાવો શરૂ થઈ ગયો હતો। થોડોક ટાઈમ તો મેં એમને એમ ચલાવી રાખ્યું, પછી પેલા ઓર્થોપેડિક ડૉક્ટરની પણ દવા લીધી, પણ ખાલી દવા લેવાથી કંઈ ફરક ના પડ્યો। પછી 2024માં એક વખત હું પગ સ્લીપ થઈ જવાથી પડી ગઈ હતી। પડી ગઈ એટલે રાઈટ સાઈડમાં મને ઇન્જરી થઈ હતી અને પગનો દુખાવો સખત વધી ગયો। તે છતાં પણ હું દવાથી જ ચલાવતી હતી કે ભાઈ આયુર્વેદિક કહે તો આયુર્વેદિક પાસે જાઉં, કોઈ ઓર્થોપેડિક કહે તો એની પાસે જાઉં, કે પછી હોમિયોપેથિક, 3 વસ્તુ હું કરી ચૂકી હતી। છેવટે હું કંટાળી ગઈ હતી અને મેં ડિસાઇડ કર્યું હતું કે હવે મારે ની સર્જરી કરવી છે, કારણ કે દરેક ઓર્થોપેડિકે એક જ વસ્તુ કીધી કે તમારે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે। મારા હસબન્ડ મારી પાછળ પડી ગયા હતા કે તું આ રીલ જો અને એક વખત તું ડૉક્ટર ગૌરવ શાહનો કોન્ટેક્ટ કર। કંટાળીને છેવટે હું અહીંયા આગળ ડૉક્ટર ગૌરવ ભાઈને ત્યાં આવી અને બહુ જ સરસ રીતે મારું રિહાબિલિટેશન થયું છે। મારી જર્ની અહીંયા આગળ એટલી સરસ રહી, બધું જ મારી એક્સરસાઇઝ, મારી ટ્રીટમેન્ટ અને એમનો સાથ સહકાર, એમની સલાહથી બધું જ બહુ જ સરસ રીતે પૂરું થઈ ગયું। આજે મને 90% ફરક છે। જે ચાલવામાં મને એટલી બધી તકલીફ પડતી હતી, આજે હું ફ્રિકવન્ટલી ચાલી બી શકું છું। 2 થી 3 કલાક ઊભી રહીને કંઈ પણ કામ કરવું હોય તો એ બધું જ કરી શકું છું। એટલે થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ગૌરવભાઈ। અહીંયાનો સ્ટાફ, અહીંયાના ડૉક્ટર, અહીંની ટ્રીટમેન્ટ અમેઝિંગ છે અને હું બધાને કહીશ કે તમારે મારા જેવો કંઈ પણ પ્રોબ્લેમ હોય, એ સિવાયનો બી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ અહીંયા આગળ એમનો કોન્ટેક્ટ કરો, કારણ કે અહીંયા આગળ પ્રોપર ટ્રીટમેન્ટ તમને સાચી સલાહ આપીને કરવામાં આવે છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। એકવાર ચાલીને બતાવો તો। હા, यस, वेरी नाइस। थैंक यू। ये है स्ट्रक्चर रिहाब का रिजल्ट। आपको भी ऐसा कोई प्रॉब्लम है, नी रिप्लेसमेंट बोला हुआ है, हमारे क्लिनिक का कांटेक्ट कीजिए, वी गिव रिजल्ट्स। थैंक यू।